આપણે પરસાની વાત કરવી તો મિત્રો આ દિવ્યા કામ થઈ જાય છે. મંદિર દે પરસો આપેલો છે એક કે જો મિત્રો રામાપીરનો ધૂણો છે મિત્રો. હા જો રામાપીરનો. જય માતાજી, જય શ્રી રામ મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજ આવી જશે હું હાર્દિક ને સંજય તૈણી મેલડીમાં મંદિરે. અમારા આ ક્યાં આવ્યું છે મંદિર? માળમાં મિત્રો આવી છે મેલડીમાંનું મંદિર છે મિત્રો. હા આ માળ થોડો કહેવાય, આ ઓલો મિત્ર ડુંગરામાં છે. ડુંગરા વાળા મેલડીમાં છે. અહીંયા બાવળિયા નીચે બેઠા હતા પેલા. અત્યારે તો મંદિર બની ગયું છે. આગળ મિત્રો તમને મંદિર દેખાડવી. આગળ બધું મંદિર હનુમાન દાદા હોતે ને બેઠા છે. કેમ બેટું? હનુમાન દાદા બેઠા છે અંદર. આમ જો નજારો, ફૂલડા બુલડા આમ જો બધે નજારો જો ને, એક નંબર છે બધું. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો, આ બધું તમને બતાડીએ આગળ. જો મિત્રો જો આ બધી વસ્તુ હા આ તો જગ્યા છે. બાપુ રે ઓલા પણ આગળ રહી છે, આગળ છે આશરે. હા આ તો પાણીનો પરબ છે મિત્રો. અહીંયા મઢી બનાવી છે. આ રસ્તો અહીંયા છે મિત્રો. આમાં અહીંયા પેલા કાંઈ નહોતું. અત્યારે ઓલા બાપુ આવ્યા ને બધા એને ઝાડવાન બધું ઉજેરીને મોટું કર્યું. આમ પેલા આમ હતું એકદમ ડુંગરા જ હતો આખો. હા આ પછી આ ગોસાઈ સાહેબ ને આવ્યા ને બધું આ હનુમાન દાદા ની બેહાડ્યા બધા. પછી બધું અહીંયા મોટો ઓલો હવન છો તો ને. હા હવન છો તો ગામ ધવાડો બંધ છો તો પછી અહીં બેહાડ્યા હનુમાન દાદા. પછી આ બધી જગ્યા આમ જાગૃત થઈ. આ મેલડીમાં મંદિર. આ મેલડીમાં મંદિર છે મિત્રો. આ મેલડીમાં છે જો મિત્રો. આ પેલા મિત્રો આ બાવળિયા નીચે બેઠા હતા. પછી અહીંયા મંદિર બનાવ્યું બધા ભેગા થઈ. પછી હા રામાયણ મોગલમાંનો ફોટો છે. એટલે આ બાવળિયા વાળા તરીકે ઓળખાય છે મેલડીમાં. કેમ મિથુન? તો મિત્રો આપણે પરસાની વાત કરવી તો મિત્રો આ દિવ્યા કામ થઈ જાય છે. અને મિત્રો જે કામ સીધી મિત્રો થઈ જાય છે. અગરબત્તી કરો તો પણ થઈ જાય છે મિત્રો. અને મિત્રો આના પરસા તો અનેક છે મિત્રો. ઘણા જૂના પરસા ઘણા છે, પણ આ તો અમારી નાની પેઢી કહેવાય એટલે અમને જાજી કઈ ખબર નથી મિત્રો. પણ અહીંયા ઓલા બાપુ છે આમ બીજે રહે છે. એ આપણે બીજી કઈ આપણને ખબર નથી. તો આ ઓલા છોકરા દીધા હોય ને એના ફોટા છે તો અહીંયા મેલડીમાં પરસા. અહીંયા છોકરા દીધા હોય ફોટા મૂકી દે બધા. શું કે મિથુન? બસ મેલડીમાં બધા મિત્રોને તમે પણ દર્શન કરવા આવો. અહીંયા મજા આવે એવું છે. ગાર્ડન બાર્ડન છે, જગ્યા સારી છે ડુંગરામાં. તો આ મેલડીમાં મિત્રો દર્શન કરી લેજો. તો મિત્રો આગળ હવે હનુમાન દાદા ડેરી દેખાડી તમને. હનુમાન દાદા મંદિર. તો મિત્રો વ્લોગમાં બન્યા રહીજો. આગળ તમને હનુમાન દાદાના દર્શન કરાવી. હા આ ગોસાઈ સાહેબી આપણે બેહાડેલા છે હનુમાન દાદા. જય હનુમાન દાદા. હા સાવરકુંડલા રહે છે ગોસાઈ સાહેબ, ડોક્ટર છે. એને આ બધી સ્થાપના કરેલી છે. હા એને દેવ ગતિ વૈયા ગયા છે. હા હનુમાન દાદા એને બેહાડ્યા. જા મિત્ર બધું આ બધું ગોઠવું છે બાપુ. આ બધું જો બધું આ બધી જગ્યા એમ બનાવી નાખી છે. કેમ બટું? હનુમાન દાદા પરસો આપ્યો તેની વાત તો કરો. હા મિત્રો આ હનુમાન દાદાએ પરસો આપેલો છે એક કે એમાં એવું છું તો અમે બધા અહીંયા કામ કરતા હતા. અહીંયા જમણવારનું કામ હાલતું હતું ને તે કાંઈ નહીં હતું, કાંઈ નહીં ને અચાનક હવન ને એવું ચાલુ હતું. તે અચાનક પવન આવ્યો. જ્યારે ઓલા આમ હવન આમ
હોમમાં તૈયારી થાય ને તો પવન આવ્યો અને આમ બધું માંડવાને એવું ઉડવા માંડ્યું. આમ બીજું કંઈ થયું નહીં, ખાલી આમ ઉડવા માંડ્યું, ઉષા થઈને આમ હેઠા પડ્યા. એટલો પવન આવ્યો હતો. એ મોટો પરસો હતો જ્યારે સ્થાપના કરતા હતા ને હનુમાન દાદાની ત્યારે એવું થયું હતું. આવો બનાવ બની ગયો હતો. અમે અહીંયા હાજરમાં જ હતા બધાય, તઈ આ બનાવ બન્યો હતો. અમારી સામો જ બનાવ બન્યો હતો મિત્રો. કેમ બેટું તું હતો તે હાજરમાં કે તું ક્યાં ગયો હતો તે? હાજરમાં નતો ચકા, આગો પાછો હસ્યું. અમે તે મિત્રો હાજરમાં હતા. મિથુને હાજરમાં જ હતો. કેમ મિથુન? આમ બધા મિત્રો હાજરમાં હતા. અહીંયા જો આ જગ્યાએ જ ઉડ્યો હતો, મંડપ ઉડ્યો હતો. હા, ઝાડવાની એવું કઈ હતું નહીં. હા જો મિત્રો અહીં ડુંગરો છે ને આમ જગ્યા છે, આમ બધી કઈ ઘટે નહીં એવી છે. જો મિત્રો બહુ મજા આવે એવી છે. અહીં તમે મિત્રો અહીં કેમ્પિંગ કરાય એવું હોત ને છે મિત્રો. અહીંયા તમારે આમ ફેમિલી સાથે આવીને બધું આમ હા કેમ્પિંગ કરવું હોય તો હાલે એમ છે. કેમ હાર્દિક? અમે મિત્રો અહીંયા વિડીયો ઉતારવા આવતા. પેલા વિડીયો ઉતારતા ને અહીંયા ઉતારવા આવતા. બદામ હોતા ને છે. જો મિત્રો આવું કક છે વાતાવરણ. આ બધું દેખાડ્યું તમને. અહીંયા તો વિડીયો ઉતારતા ને અમે વિડીયો ખબર માતાજીના ને એવા પેલા હું વિડીયો ઉતારતો મિત્રો. હા એ તો અહીંયા જ ઉતારતા અમે. આ બેકગ્રાઉન્ડ અહીંયા જ લેતા અમે. આ તો બહુ આઘું લગી છે આમ. બાપુએ આ બધું આ ફૂલડા ને એવું વાવ્યા કરે અને અહીંયા બધું ધ્યાન રાખ્યા કરે ને આ વાવ્યા કરે. જો ને મિત્રો ન થાય એવી બધા. અહીંયા જો મિત્રો અહીંયા બાવળી હતો. જો મિત્રો તમને દેખાડું પેલા. હા અહીંયા જો અહીંયા બાવળી હતો. આ બાવળી અહીંથી કાઢીને અહીંયા મેલડીમાં બેઠા હતા. અહીંયા બેઠા હતા. પછી અહીંયા મંદિર બનાવ્યું. જો આ અહીંયા મંદિર લીધું. પછી બધા ગામના ભેગા થઈને પછી અહીંથી ત્યાંથી મેલડીમાં અહીંયા લીધા અંદર. આવી કંઈક જગ્યા છે મિત્રો. આગળ તમને ડુંગરે ચડીને દેખાડવી. ફેમિલી સાથે અહીંયા મિત્રો વહી આવો તો તમને મજા જ આવી જાય. કેમ હાર્દિક? એક નંબર મજા આવી જાય. તમે ફેમિલી સાથે વહી આવો, સન્ડે હોય, હોલિડે હોય, ગમે ત્યારે અહીં વહી આવો ને તો તમને અહીં કેમ્પેન કરવાની બહુ મજા આવી જાય. હા મિત્રો હવે આગળ તમને આ ડુંગરાનું દેખાડવી નજારો કેવો છે મિત્રો. તો વ્લોગમાં બન્યા રહીજો. આ હેનો બોર્ડ છે એટલે કામ જંગલ છે. હા એ વાત ગ્રામીણ વન પ્રાણી ને એવું બધું આ બહુ રહે છે એવું કેવા માંગે છે આ બોડી. ઠીક. આ મિત્રો આ ઓલું કેમાં આવે છે? ગ્રામીણ વનમાં આવે છે. આ વન કહેવાય. આ વન કાં મિથુન? જંગલ. વન જંગલ. આપણે હવે બૂટ ચપ્પલ પહેરીને આગળ મિત્રો તમે પણ જંગલમાં આવો. અહીંયા બહુ મજા આવે એવું છે. ફેમિલી સાથે બહુ મજા આવે એવું છે. ઝાડવા ઘણા બધા છે. સાંયો અહીંયા જો બધી સુવિધા છે. તમ તારે મિત્રો અહીંયા બધી સુવિધા છે. કાંઈ ચિંતા કરવા જેવું નથી. અહીંયા તમે ફેમિલી સાથે વહી આવો. પાણીની સુવિધા છે, બધી સુવિધા છે. અહીં કાંઈ મૂંઝાયો જેવું નથી. એટલે તમારા મિત્રો ફેમિલી સાથે અહીં કેમ્પેન કરવું હોય તો વહી આવજો. તો વ્લોગમાં બન્યા રહીજો. ને આગળ હવે બૂટ ચપ્પલ પહેરીને તમને ડુંગરા ઉપર ચડીને દેખાડે. કેમ? હા જય હનુમાન દાદા. જો મિત્રો બહુ આગળ જગ્યા છે. આમ બાપુની મઢું આમ સામે છે. ઘણું છે બધું. મિથુન બાપુ ઓલા પણ રામાપીરનો ધૂણો ધખાયો છે. હા આમે મિત્રો રામાપીરનો ધૂણો છે. આગળ તમને મિત્રો ત્યાં જઈને બધું બતાવી. આગળ પેલા આમ બધી આટો મારી લેવી પછી બધું તમને દેખાડવી. આગળ રામાપીરનો ધૂણો છે. કેમ હાર્દિક? હા રામાપીરના દર્શન કરવા જાય મિત્રો. હા તો વ્લોગમાં બન્યા રહીજો. બાપુ પણ બેહાડી દે અહીંયા.
છે બાપુ? સીતારામ સીતારામ. બાપુનો વકારો મોળો હા રે બાપુ જો ને મિત્ર. સીતારામ બાપુ. હા જો મિત્ર આવું જ છે. બાપુ દર્શન કરતા આવી. જો મિત્રો અહીંયા છે. જો મિત્રો રામાપીર નો ધૂણો છે મિત્રો. હા જો રામાપીર નો. જય રામાધણી. કેમ પણ હાર્દિક એમ છે. જય રામાપીર બધાય મિત્રોને. તમે પણ દર્શન કરવા આવો, બહુ મજા આવે એવું છે. હા રામાપીર નું લે હું થોડાક. જય રામાપીર બાપા. જય રામાધણી. ફેમસ બેમસ કરી દઈએ. વિડીયો વાયરલ કરી દઈએ. કેમ? જય રામાધણી. તો મિત્રો આ રામાપીર નું ઓલું છે ધૂણો છે અને રામાપીર નું. તો મિત્રો અમે રામાપીર ના દર્શન કરી લીધા છે. હવે આગળ કાંઈ હવાણી કરવી આગળ. જો મિત્રો આ બાપુનું રહોડું છે સામે. જો મિત્રો અંદર જો બાપુ શા બનાવે. બાપુ શા બનાવે છે મિત્રો. હા બાપુ શા બનાવે છે અમારા હાટો. આગળ શા પાણી પીને પછી આગળ. જો મિત્રો આ વિદ્યા છે અહીંયા. બાપુએ જમાઈ દીધી છે. કેમ બટુક? કેમ મિથુન જગ્યા મજા આવી ગઈ કે નહીં? મજા આવી. હા જો આ જગ્યા છે મિત્રો. શાંતિ મળે અહીંયા બેઠા હોય ને. બાપુ ભૈયા જ્યાં શા બનાવે. આગળ શા પાણી બનાવીને આવશે પછી પીવું ને પછી આગળ તમને બીજું બતાવીશું આગળ જગ્યામાં હું છે. તો વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો બાપુ પાસે અમે નીકળી ગયા છીએ. બાપુ પાસે ઘડીક બેસીને સત્સંગ કરીને નીકળી ગયા છે. કેમ મિથુન? જો આગળ મોર થઈ ગયો. જો આને બહુ શોખ છે વિડીયોમાં મિત્રો. હું મિથુન બહુ શોખ છે વિડીયોમાં આવવાનો. અમારા ફેમસ માણસ છે. એના વિડીયો ઇન્સ્ટાગ્રામમાં કે ઉપર જ વૈયા જાય તાયરે મૂકે. આને મિલિયનમાં વહી જાય. મારે સારું જાતું નથી. મારે ક્યારેક બિલિયનમાં વહી જાય એવું થાય મિત્રો. હું એક બ્લોગર છું મિત્રો. હા આ બ્લોગર જ છે મિત્રો. તારી ચેનલ નું નામ બોલી જા. SK Vlogger 070 મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી હા બસ એની ચેનલ ને મિત્રો સપોર્ટ કરી દેજો ફૂલે ફૂલ. અને મારી ચેનલ ને એનાથી ડબલ મારી ચેનલ ને સપોર્ટ કરી દેજો મિત્રો. તો છે ને હવે તો મિત્રો છે ને અમે હવે મિત્રો વ્લોગનો એન્ડ કરી દેવી છે. કેમ કે હવે બધું તમને જે બતાવવા જેવું હતું એ બતાવી દીધું છે. તો જય માતાજી, જય શ્રી રામ. અને વ્લોગનો એન્ડ કરવી છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને વ્લોગ છે ને શેર કરજો બધાને જેમ બને એમ. જય માતાજી ને જય શ્રી રામ.